મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ 3 ની શરૂઆત મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી હવે પદયાત્રા નીકળશે। સરકારે જાહેર કરેલા પરિપત્રના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે। મોટી સંખ્યામાં મહેન્દ્ર ચોકડી પાસે લોકો એકઠા થયા છે। પદયાત્રામાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે। મહિલાઓએ ગરબા રમી અને અનોખો વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોએ સરકારના પરિપત્રને લોલીપોપ ગણાવી છે। આજે સરકારે પરિપત્ર રજૂ કર્યો છે એ ગુજરાતના તમામ ખેડૂતોને અમાન્ય છે। એટલે અમે મોરબી જિલ્લાના તમામ ગામની બહેનો કલેક્ટર કચેરીએ આવેદન આપવા જઈએ છીએ કે આ પરિપત્ર અમને અમાન્ય છે અને અમારી માંગણીઓ રજૂ કરવા માટે આ સમગ્ર બહેનો જઈ રહી છે। જે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે તે અમને ખેડૂતોને માન્ય નથી, અમે ખેડૂતો સ્વીકારતા નથી, તો અમારે અહીંથી મહેન્દ્રનગર ચોકડીથી અમે કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે જવાના છે અને આ જે એને પરિપત્ર જે જાહેર કર્યો છે એ નાબૂદ કરે એ માટે અમારી આ રેલી છે। અત્યારે જે પરિપત્ર આવ્યો છે તમે કેવી રીતે જોવો છો પરિપત્ર? એ પરિપત્ર અમને ખરેખર વ્યાજબી જ નથી, લોલીપોપ જ છે, છેતરપિંડી જ છે। અમારી જે માંગણી છે 6 મુદ્દાની એ મુદ્દાઓ એક પણ લીધા નથી। ખરેખર આ ખેડૂત વિરોધી સરકાર સમજી જાય, નકર ખેડૂતો હવે કાયદો હાથમાં લીધા પહેલા શાનમાં સમજે એવી અમારી ખેડૂતોની માંગણી છે। આજે સરકારે આપણને પરિપત્ર આપ્યો છે, જે લોલીપોપ સ્વરૂપે પરિપત્ર આપ્યો છે, જે અમને કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખેડૂતને માન્ય નથી। એટલે એ પરિપત્ર એટલે અમે આવેદન આપવા જઈએ છીએ અને અમારી માંગણીઓ રજૂ કરવા જઈએ છીએ કે અમારી માંગણીઓ આ છે, આ જે તમે પરિપત્રમાં આપી છે એ માંગણીઓથી અમારું કાંઈ જ નુકસાન ભરપાઈ થતું નથી। એટલે અમે આ બહોળી સંખ્યામાં બહેનો એકત્ર થઈ અને નારી શક્તિનું પ્રદર્શન કરી અને આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જઈએ છીએ।